તો દરેકના ઘરમાં બનતી જ હોય છે, પરંતુ આજે આપણે સેન્ડવિચ કોઈપણ પ્રકારના મશીન વગર બનાવીશું. ટોસ્ટરનો પણ ઉપયોગ નથી કરવાનો, માત્ર આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોઢીમાં તમે બહાર કરતાં પણ સારી સેન્ડવિચ ઘરે બનાવી શકો છો. તો હવે સેન્ડવિચ બનાવવું છે, તમારા ઘરમાં કોઈને સેન્ડવિચ ખાવાનું મન થાય છે અને તમારા પાસે કોઈ પણ પ્રકારના ટોસ્ટર પણ નથી કે સેન્ડવિચ બનાવવાનું સિમ્પલ સાદું સ્ટવ મશીન આવે છે ટોસ્ટરનું એ પણ નથી, તો બિંદાસ લઈ આવો તમે બ્રેડ મારી જેમ. તો આજે આપણે સરસ મજાની એવી ટોસ્ટર વિધાઉટ ટોસ્ટર સેન્ડવિચ બનાવીશું, એ પણ રોટલી બનાવવાની લોઢીમાં અને સાથે સાથે બહાર કરતાં પણ વધારે ટેસ્ટી એવી. અહીંયા આપણે બેસ્ટ સેન્ડવિચ બનાવવાના છે, કારણ કે હું તો બ્રેડની વસ્તુ કોઈ ખાતી જ નથી, પરંતુ મારા ઘરમાં છે પ્રતિક છે જેને સેન્ડવિચ ભાવે છે, તો સ્પેશિયલ એમના માટે ફટાફટ બની જાય માત્ર ને માત્ર 2 જ મિનિટમાં. જો બાફેલા બટેકા તમારા ઘરમાં અવેલેબલ હોય તો વધારાના કોઈ પણ પ્રકારના મસાલા કર્યા વગર પણ તમે બજાર કરતાં પણ સારી અને ટેસ્ટી સેન્ડવિચ બનાવી શકો છો. માત્ર માયોનીઝ સોસ અને ટમેટો કેચઅપ ઘરમાં હોવું જોઈએ. માયોનીઝ સોસ ઓપ્શનલ છે, પરંતુ જો તમે અહીંયા જે આલુ મસાલો કરો છો, એટલે કે સેન્ડવિચમાં ભરવાનો બટેકાનો મસાલો કરો છો, એમાં માયોનીઝ સોસનો ઉપયોગ કરશો તો ઓનેસ્ટની સેન્ડવિચ જેવી જ વધારે ટેસ્ટી બને છે, એકદમ ડિફરન્ટ બને છે. તો હવે અહીંયા આપણે જે સ્પૂન હોય છે, સ્પૂન અથવા ચમચાની મદદથી આપણે જે બટેકા લીધા છે, મેં 2 જ બટેકા લીધા છે, એને મેશ કરવાના છે અને એમાં લમ્સ ન રહે, ગઠ્ઠા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ અહીંયા મેં એકદમ સરળ રીતે, મારી દરેક રેસીપી હોય છે એની ખાસિયત હોય છે કે સરળ અને સિમ્પલ હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આદુ, મરચાં, લસણ અને કાળા મરી મેં 7 લીધા છે. 2 મરચાં તીખા લેવાના, 1 નાનો કટકો આદુનો અને 1 ચમચી કોથમીર, આ બધી જ વસ્તુ અને 2 લસણ લેવાનું છે અને સાથે એ બધી જ વસ્તુ મિક્સ કરી એડ કરવાની. ખાંડી લેવાનું, ચીલી ફ્લેક્સ, થોડો ગરમ મસાલો, થોડું નમક, થોડું લાલ મરચું અને માત્ર માઇનોર ચપટી હળદર અને ધાણા જીરું, આટલા મસાલા આપણે કરવાના છે. અહીંયા આ સેન્ડવિચની ખાસિયત એ છે કે અહીંયા તમને પચી જશે. આપણે લસણ અને કાળા મરીનો ઉપયોગ કર્યો છે, જેના કારણે આ ખોરાક છે એ પચી જાય છે. બ્રેડ પચવામાં ભારે, બટેકા પચવામાં ભારે, આ વસ્તુ તમે ખાઓ એટલે 2 થી 3 દિવસ સુધી તમારા શરીરની અંદર પચતી જ નથી. પરંતુ અહીંયા ફર્સ્ટ પ્રાયોરિટી આપણા પાચન તંત્રને આપવાની છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ પચી જાય. તો એના માટે અહીંયા મરી પાવડર ઉમેર્યો છે. મેં લસણ ખાંડ્યું એની સાથે 7 મરી ખાંડી લીધા છે. તો બહારની સેન્ડવિચમાં બધું નથી હોતું, તો બહારનો નાસ્તો કરતાં ઘરે આવું રીતે બનાવવાનું. સાથે સાથે આ સોસ છે ને બધા જ ટેસ્ટ બેલેન્સ થાય. આપણે જે મસાલો છે એની અંદર આપણે 1 ચમચી માયોનીઝ સોસ ઉમેરવાનો છે, જે ઉમેરીને આપણે થોડું હલાવીશું. બધા ટેસ્ટ બેલેન્સ થાય છે અને બહુ સરસ મજાનું આપણી આ રેસીપી લાગે છે. તો અહીંયા આપણે થોડું હલાવીશું અને હવે જો એડ કરો તો પિઝા હર્બ આવે છે એ તમે થોડું અમથું માઇનોર ચપટી જેટલું એડ કરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે. તો અહીંયા હું તો એડ કરું છું કારણ કે પ્રતિક માટે સેન્ડવિચ ટેસ્ટી બનાવવાની છે. એટલે હવે આપણે ઢાંકીને મૂકી દઈએ. આપણો મસાલો રેડી છે. તો હવે આપણે સેન્ડવિચ બ્રેડ એવા લેવાના કે જેની કિનારી કટ હોય, બ્રાઉન કિનારી હોય એ કટ હોય એવા રેડી સેન્ડવિચ બ્રેડ મળે છે, એ જ લઈ આવવાના છે, જેના કારણે ફરતી બ્રાઉન કિનારી કટ કરવાની આપણે માથાકૂટ નહીં. પરંતુ જો તમારા પાસે એવી સેન્ડવિચ હોય કે જેની કિનારી છે તો એની ફરતી કિનારી હોય ચપ્પાની મદદથી કાઢી લેવાની. તો અહીંયા મારા પાસે 4 સેન્ડવિચ છે, એમાંથી હું 2 સેન્ડવિચ બનશે. 4 સેન્ડવિચ બ્રેડ છે એમાંથી આપણે 2 બનાવીશું. માવો છે એ સાચવીને આપણે ભરી દઈએ. તો અહીંયા બ્રેડ હોય એની બધી સાઈડ એકદમ સરસ મજાનું માવાનું સારું લેયર કરીશું. જે આ માવો છે બહુ ટેસ્ટી બને છે, અતિશય સ્વાદિષ્ટ, ટેસ્ટી, મજેદાર અને ખરેખર ખાવાની બહુ મજા આવશે. એકવાર તમે આવી રીતે સેન્ડવિચ બનાવશો ને તો તમે બધી સેન્ડવિચને ભૂલી જશો. હવે અહીંયા મસાલો ભરાઈ ગયો છે. આપણે ઉપર જે બીજી સેન્ડવિચ બ્રેડ છે એને આપણે સરસ રીતે મૂકી દઈએ. હવે આપણે એના પર ચીઝ મૂકીશું. તો મારા પાસે અહીંયા ચીઝ સ્લાઇસ છે, મૂકી ઉપર આપણે બ્રેડ મૂકી દીધી છે. તો હવે આપણી એક સેન્ડવિચ બની ગઈ છે. અહીંયા આપણે મસાલા ચીઝી ટોસ્ટ સેન્ડવિચ બનાવવાના છે. તો અહીંયા આપણી આલુ સેન્ડવિચ બની ગઈ છે. હવે આપણે રોટલી બનાવવાના તવા પર કે પછી લોઢી પર શેકીશું. તો એના માટે આપણે ઘી ઉમેરી દઈએ અને ઘી અથવા બટર હોય એમાં જ આપણે આ સેન્ડવિચ બ્રેડને શેકીશું, થોડું મેલ્ટ કરીશું. હવે આપણે જે સેન્ડવિચ રેડી કરી છે એ ઉમેરી દેવાની છે, એને આવતી જતી ફરતી શેકવાની છે. 1 થી 2 વાર આપણે ફેરવવાની છે, સાચવીને ફેરવી લેવાની છે. તો અહીંયા મેં આ એકદમ આરામથી તમે જોઈ શકો છો, મેં સેન્ડવિચને આપણે થોડી વાર મીડિયમ આંચે, એકદમ મીડિયમ આંચે આપણે ચડવા દેવાની છે. હળવું પ્રેસ કરવાનું થોડી વાર,
એકદમ ફેસ નથી આપવાની, એની રીતે જ એકદમ ક્રિસ્પી થશે. ઉપરની સાઈડ પણ આપણે ઘી ચોખ્ખું છે મારી પાસે એ ઉમેરી દઉં છું. બટર કરતાં ઘીનો ઉપયોગ કરવાનો. નેચરલ મેડ વસ્તુ છે ઘી, અને બટર મેડ છે. નેચરલ મેડ વસ્તુ આપણને ઓછી નુકસાન કરે છે. તો અહીંયા આપણે રસોઈમાં પણ આપણે આપણી હેલ્થનું પૂરું ધ્યાન રાખવાનું છે. હવે આપણે ફરતી શેકી લીધી, ફેરવી લેવાની. હજી બીજી વાર પણ આ બ્રેડને શેકીશું. થોડી થોડી અંતરે અહીંયા સાઈડમાં જગ્યા છે તો બીજી બ્રેડ પણ શેકી લઉં છું. એકસાથે જો મોટી લોઢી હોય તમારી પાસે તો તમે 3 થી 4 સેન્ડવિચ ઉતારી શકો છો. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો એમ એકદમ મસ્ત મસ્ત શેકવાની છે. હવે આપણે થોડું ફરતું ફરતું પણ શેકી લેવાનું છે, જેના કારણે આપણી બ્રેડ કાચી ન રહેવી જોઈએ. અહીંયા આપણી સેન્ડવિચ એકદમ સરસ શેકાઈ ગઈ છે, ક્રિસ્પી બની ગઈ છે. તો સરસ મજાની આ સેન્ડવિચ બનીને રેડી છે. હું આવી જ રીતે બધી સેન્ડવિચ બનાવી લઉં છું, અને તમે પણ આવી જ રીતે જો સેન્ડવિચ બનાવો છો, બહુ સરસ બને છે. હવે અહીંયા તૈયાર થયેલા સેન્ડવિચને આપણે પીસીસ કરીશું, તો પીસીસ વચ્ચેથી કરીશું, અને આપણે માયોની સોસ અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તમારે જો ટાઈમ હોય તો તમે કોથમીર મરચાંની ચટણી બનાવો, શિંગદાણા અને ડાળિયા ઉમેરીને. એની ચટણી પણ બહુ સરસ લાગે છે. થોડી એમાં તીખાસ માટે ઝીણા મરચાં પણ ઉમેરી દેજો, બહુ સરસ લાગે છે. તો ખરેખર ઇન્સ્ટન્ટ બનતી આ સેન્ડવિચ ખાવાની બહુ મજા છે. ટોસ્ટર વગર પણ એકદમ બહુ બહાર જેવી જ બને છે. તો ખરેખર આપ સૌને આ સેન્ડવિચ બનાવવાની રેસીપી કેવી લાગી છે? પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ મારા જેમ આ સેન્ડવિચ બનાવજો અને નાના મોટા સૌ કોઈને ખવડાવજો.